અહીં વાત છે ઉના તાલુકામાં આવેલા નેસડા ગામની। આ ગામની અંદર એક પ્રાથમિક શાળા આવેલી છે અને શાળાની હાલત અત્યારે ચિંતાજનક સ્થિતિમાં જોવા મળે છે। કારણ માત્ર એટલું જ છે કે આ શાળાની અંદર જે ક્લાસરૂમ છે તેમાં પાણી ટપકી રહ્યું છે। વરસાદ આવતો હોવાથી વરસાદનું પાણી છેક ક્લાસરૂમ સુધી આવે છે, ઓફિસ રૂમ સુધી આવે છે અને જે પણ કોમ્પ્યુટરો રાખેલા છે એને પણ બગાડ્યા છે। અત્યારે આ સ્થિતિ એટલી જર્જરિત હાલતમાં છે કે બાળકો આવી સ્થિતિમાં કેવી રીતે ભણશે એ પ્રશ્ન છે। ગામ લોકોએ માંગ કરી છે કે આ શાળાનું સત્વરે રિપેરિંગ કામ કરવામાં આવે જેથી બાળકો સારું શિક્ષણ લઈ શકે। આ સ્થિતિ તમે જોઈ શકો છો કેવી સ્થિતિમાં આ બાળકો ભણી રહ્યા છે। આ સ્થિતિ જોખમી છે, ગમે ત્યારે આ પોપડો પડી શકે છે અને બાળકોનો જીવ જોખમમાં પણ મુકાઈ શકે છે। જેના કારણે ગામ લોકો માંગ કરી રહ્યા છે, સ્થાનિકો માંગ કરી રહ્યા છે અને ખાસ કરીને બાળકો માંગ કરી રહ્યા છે કે શાળાનું રિપેરિંગ કામ કરવામાં આવે અથવા તો નવી શાળાનું બાંધકામ કરવામાં આવે। શાળાના આચાર્યએ પણ આ સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે, દુઃખ વ્યક્ત કર્યું છે। કુલ 7 ઓરડા છે, 6 શિક્ષકોનો સેટઅપ છે અને એમાંથી 4 ઓરડા જર્જરિત છે, 3 ઓરડામાં બેસી શકાય તેવું છે। અત્યારે અમે શાળામાં 2 પાળીમાં શિક્ષણ કાર્ય ચાલુ કરી દીધું છે અને જે 4 રૂમ જર્જરિત છે એને અમે બંધ કરી દીધા છે। રસોડું અતિ જર્જરિત છે એટલે લગભગ 3-4 વર્ષથી બંધ જ છે અને મધ્યાહન ભોજન સંચાલકને ત્યાંથી અલ્પાહાર અને મધ્યાહન ભોજન તૈયાર કરીને અહીંયા બાળકોને પીરસવામાં બધી તમામ પ્રકારની રજૂઆત અહીંથી થઈ ચૂકી છે અને ત્યાંથી પણ એ લોકોએ ટેન્ડર અને બધું મંજૂર થઈ ગયું છે SOE અંતર્ગત એવું અમને જણાવેલ છે।